પછીનો ટૉપિક છે ઉપચારના સિદ્ધાંતો. જ્યારે તમે બીમાર પડો છો ત્યારે તમારા કુટુંબના સભ્યો શું કરે છે? શું તમે ક્યારેય વિચાર્યું કે તમે થોડા સમય સૂઈ ગયા પછી સારો અનુભવ શા માટે કરો છો? ઉપચારમાં દવાનો ઉપયોગ ક્યારે કરો છો? તો અત્યાર સુધીના જ્ઞાનને આધારે આપણે એટલું તો લાગે છે કે સંસર્ગજન્ય રોગોના ઉપચાર માટે 2 ઉપાયો છે. એક તો કે રોગની અસર ઓછી કરી દેવી અને બીજો છે કે રોગના કારણે જ નષ્ટ કરી દેવો. પહેલા ઉપાય માટે આપણે એવો ઉપચાર કરવો પડે છે કે જેનાથી તેમના લક્ષણો ઘટી જાય. લક્ષણો સામાન્ય રીતે બળતરાને કારણે હોય છે. ઉદાહરણ તરીકે આપણે જ્યારે તાવ, દર્દ અથવા તો ઝાડા જે છે ઓછા થવાની દવાનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આરામ કરીને ઉર્જાનું સંરક્ષણ કરીએ છીએ અને એ આપણને સ્વસ્થ થવા મદદરૂપ થાય છે. બરાબર, તો ઉર્જાનું સંરક્ષણ કઈ રીતે આપણે ઉપયોગમાં લાગવું પડે એ આપણે આગળ જોઈએ. પરંતુ આ પ્રકારના લક્ષણ આધારિત ઉપચારના સંસર્ગજન્ય સૂક્ષ્મજીવનો નાશ નથી થતો અને રોગ મળશે નહીં. એટલા માટે આપણે સૂક્ષ્મજીવનો નાશ કરવો જોઈએ. બરાબર, આપણે શું કર્યું? ફક્ત રોગની અસર ઓછી કરી છે, રોગના કારકોનો જે છે નષ્ટ કર્યા નથી. એટલે રોગ તો રહેવાનો જ. આપણે સૂક્ષ્મજીવોને કેવી રીતે મારી નાખીએ છીએ? સૂક્ષ્મજીવોને મારી નાખવાની એક રીત છે ઔષધિઓ એટલે કે દવાનો ઉપયોગ કરવો. આપણે અગાઉ પણ અભ્યાસ કરી ચૂક્યા છીએ કે સૂક્ષ્મજીવો વિભિન્ન વર્ગોમાં આવેલા છે, જેવા વાયરસ, બેક્ટેરિયા, ફૂગ અથવા તો પ્રજીવ છે. સજીવોના પ્રત્યેક વર્ગમાં એટલી આવશ્યક જૈવરાસાયણિક અથવા તો જૈવિક પ્રક્રિયાઓ કરે છે જે આ વર્ગના માટે વિશિષ્ટ હોય છે અને અન્ય વર્ગમાં જોવા મળતી નથી. બરાબર, આપણે જોયું કે વાયરસ છે, બેક્ટેરિયા છે, ફૂગ છે, પ્રજીવ, તો એ બધા માટે જે છે એ અલગ અલગ જૈવ રાસાયણિક ક્રિયાઓ શરીરમાં થતી હોય. બરાબર, અલગ અલગ જૈવ રાસાયણિક ક્રિયાના કારણે તેઓ જે છે એકમાંથી જે છે 2, 2માંથી 4 રીતે જે છે એની સંખ્યામાં વધારો કરે છે. પરંતુ જો આપણે આ જૈવ રાસાયણિક ક્રિયાને જ અટકાવી દઈએ તો એની સંખ્યામાં વૃદ્ધિ થતી નથી. તે પ્રક્રિયાઓ નવા પદાર્થ બનાવવાના વિભિન્ન તબક્કા અથવા તો શ્વસનની હોઈ શકે છે. બધું શ્વસનની પ્રક્રિયામાં પણ એ લોકો ભાગ લે અને આપણે જ ક્રિયાનો ઉપયોગ કરીને જે છે એ આપણું જ સ્વાસ્થ્ય જે છે નબળું પાડે. આ માર્ગો પરિપથોનો આપણે ઉપયોગ કરતા નથી. ઉદાહરણ તરીકે આપણા કોષો એવી પ્રક્રિયાને નવા પદાર્થ બનાવી શકે છે જે બેક્ટેરિયાની પ્રક્રિયાથી વિભિન્ન હોય છે. આપણે એવી દવાનો ઉપયોગ કરવાનો હોય છે જે આપણા શરીરને અસર કર્યા વગર બેક્ટેરિયાના સંશ્લેષણને પરિપથને રોકી દે. આવું એન્ટીબાયોટિકથી સંભવ છે. બરાબર, જો બેક્ટેરિયાથી કોઈ રોગ થયો હોય તો આપણે એન્ટીબાયોટિક લેવી જોઈએ. તો એન્ટીબાયોટિકથી શું થશે કે આપણા કોષોને કોઈ અસર નહીં પહોંચાડે, પરંતુ બેક્ટેરિયાના જે કોષો હોય એને જે છે અસર પહોંચાડે અને એના કારણે જે છે બેક્ટેરિયાનો જે છે નાશ થશે. આવી રીતે કેટલીક એવી દવાઓ છે જે મેલેરિયાના પરોપજીવી જે છે પ્રજીવને મારી નાખે છે. હવે જોઈએ કે એન્ટીવાયરલ દવાને બનાવવી એન્ટીબેક્ટેરિયલ દવાની તુલનામાં વધારે અઘરી છે. એનું કારણ એ છે કે વાયરસને પોતાની જૈવ રાસાયણિક પ્રણાલી ખૂબ જ ઓછી હોય છે. વાયરસ આપણા શરીરમાં પ્રવેશ કરે છે અને આપણી જ જીવનની પ્રક્રિયા માટે આપણી જ મશીનરીનો ઉપયોગ કરે છે. બરાબર, અત્યારે તમે જુઓ કે વાયરસથી થતો જે રોગ હોય એને જે છે નષ્ટ કરવો અથવા તો વાયરસને નષ્ટ કરવા ખૂબ જ અઘરા છે. એનું કારણ શું કે વાયરસ જે છે પોતાની જે છે જૈવ રાસાયણિક પ્રક્રિયાનો ઉપયોગ કરતા નથી, પરંતુ આપણી જ એટલે કે મનુષ્યની જ જૈવ રાસાયણિક ક્રિયાનો ઉપયોગ કરે છે. એટલા માટે જો આપણે કોઈ એવી દવાનો ઉપયોગ કરીએ કે જે વાયરસને મારે, તો વાયરસને મારવાને બદલે જે શું થશે કે એ આપણી જ તે જે ક્રિયાઓ એ જ અટકી જશે અને આપણે મૃત્યુ પણ થઈ શકે. એટલા માટે તે વાયરસને મારવો ખૂબ જ અઘરો છે. આ મર્યાદા હોવા છતાં પણ હવે પ્રભાવશાળી એન્ટીવાયરસ દવાઓ જે મળી રહી છે. ઉદાહરણ તરીકે HIV સંક્રમણને નિયંત્રિત કરનારી દવા. બરાબર, HIVને તમે નિયંત્રિત કરી શકો છો, સંપૂર્ણપણે નષ્ટ કરી શકતા નથી અથવા તો મટાડી શકતા નથી. હવે જોઈએ કે રોગ અટકાવવાના સિદ્ધાંતો. તો અત્યાર સુધી આપણે એ અભ્યાસ કર્યો કે કોઈ વ્યક્તિમાં કોઈ રોગ છે તો તેના સંક્રમણથી કેવી રીતે છુટકારો મેળવી શકાય. સંસર્ગજન્ય અથવા તો ક્રમિક રોગોથી છુટકારો મેળવવા માટેની 3 મર્યાદાઓ છે. કે પહેલી, કે જો કોઈ વ્યક્તિ એકવાર બીમાર થઈ જાય તો તેના શારીરિક કાર્યોને ખૂબ જ નુકસાન થાય છે અને ફરીથી સંપૂર્ણ સ્વસ્થ થઈ શકતો નથી. અને ઘણા રોગો એવા છે કે તમારું શારીરિક કાર્ય કાયમી માટે જે છે અટકાવી દે અને સંપૂર્ણ સ્વસ્થ જે છે તમે થઈ શકો નહીં. બીજી મર્યાદા એ છે કે ઉપચારમાં લાંબો સમય લાગી શકે અથવા તો વ્યવસ્થિત સાચો ઉપચાર થવા છતાં પણ રોગીને પથારી પર લાંબો સમય આરામ કરવો પડે છે. બરાબર, જેમ કે ટીબી જેવા રોગો. ત્રીજી મર્યાદા એ છે કે સંસર્ગજન્ય રોગો અન્ય વ્યક્તિના રોગને ફેલાવવાનો સ્ત્રોત બની જાય તેનાથી વધારે મુશ્કેલી વધી જાય છે. એટલા માટે રોગોને અટકાવવાના તે જે છે ઉપચાર કરતાં સારું છે. હવે જોઈએ કે આપણે રોગોને કેવી રીતે અટકાવી શકીએ તેની 2 રીતો છે. એક સામાન્ય અને બીજી જે છે વિશિષ્ટ. તો સંક્રમણથી બચવા માટે સામાન્ય રીતે છે કે રોગીથી દૂર રહેવું. બરાબર, એટલા માટે તમને સામાજિક અંતર અથવા સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું કહેવામાં આવે છે. રોગીથી તમે જેટલા દૂર રહેશો એટલા તમે રોગોથી બચેલા રહેશો. આનાથી આપણને સંસર્ગજન્ય સૂક્ષ્મજીવોથી
બચાવ કરી શકીએ છીએ. જો આપણે તેમના ફેલાવાની રીતો જાણતા હોઈએ તો આપણે તેમાં વધારે સરળતા રહે છે. હવા દ્વારા ફેલાતા સૂક્ષ્મજીવોથી બચવા માટે આપણે ખુલ્લા વિસ્તારોમાં રહેવું અને ભીડવાળા સ્થાનો પર ન જવું. પાણી દ્વારા ફેલાતા સૂક્ષ્મજીવોથી બચવા માટે સ્વચ્છ પાણી પીવું જોઈએ અને તમે પાણીમાં રહેલા સૂક્ષ્મજીવોને મારવા માટે તેનો ઉપાયો કરવા જોઈએ. બરાબર, જેમ કે આપણે જોયું અગાઉ તેમ કે ક્લોરિનેશનની પ્રક્રિયા દ્વારા તમે જે છે પાણીને શુદ્ધ કરી શકો છો. તો રોગના વાહક સૂક્ષ્મજીવોથી બચવા માટે આપણે સ્વચ્છ પર્યાવરણમાં રહેવું જોઈએ. આવા વાતાવરણમાં મચ્છર ઉત્પન્ન થતા નથી, તેમજ જે સંસર્ગજન્ય રોગોથી બચવા માટે સ્વચ્છતા પણ જરૂરી છે. બરાબર, એટલા માટે કીધું છે કે સેનિટાઇઝેશન જે છે એ કરવું જોઈએ આખા રૂમ છે, અથવા તો જે છે આપણે હાથ વારંવાર જે સેનિટાઇઝરનો ઉપયોગ કરવો જોઈએ, કેમ કે સ્વચ્છતા હશે તો તે જે છે એ સૂક્ષ્મજીવો ઓછા પ્રમાણમાં હશે. વાતાવરણ સંબંધિત વિષયો કરતાં સંસર્ગજન્ય રોગોથી બચવા માટે પણ અન્ય સામાન્ય નિયમ છે કે નિયમોની બાબતે વાત કરતાં પહેલાં આપણે એક પ્રશ્ન પૂછીએ કે જેની તરફ હજી પણ આપણે ધ્યાન ગયું નથી. આમ તો આપણે દિન પ્રતિદિન સંક્રમણથી પસાર થઈએ છીએ. જો વર્ગમાં એક વિદ્યાર્થીને શરદી ઉધરસથી પીડાય તો સંભવ છે કે તેની આસપાસના વિદ્યાર્થી પણ તેની સંક્રમિત થાય, પરંતુ બધા વાસ્તવમાં રોગોથી પીડાતા નથી. આવું કેમ થતું નથી? બરાબર, સામાન્ય શરદી ઉધરસ હોય તો એક વ્યક્તિને થાય અથવા તો વર્ગમાં એક વિદ્યાર્થીને થાય તો બધાને થઈ જતી નથી. એનું કારણ શું? તો હવે આપણે જોઈએ. એનું કારણ એ છે કે આપણા શરીરમાં આવેલું રોગ પ્રતિકારક તંત્ર જે રોગકારકો સામે લડતું રહે છે. આપણા શરીરમાં વિશિષ્ટ કોષો હોય છે જે રોગકારકોને મારી નાખે છે. આપણા શરીરમાં જેવા કોઈ સંસર્ગજન્ય રોગકારક આવે કે તરત જ આ કોષો સક્રિય થઈ જાય છે અને જો તેઓ તેમને મારી નાખે ને તો આપણે રોગ થતો નથી. પ્રતિકારક કોષો સંક્રમણને ફેલાતા પહેલાં જ તેઓનો નાશ કરી નાખે છે. જેમ કે પહેલાં આપણે જોયું કે રોગકારકની સંખ્યા નિયંત્રિત થઈ જાય છે તો રોગની વ્યક્તિ જે છે ખૂબ જ ઓછી થાય છે. તેમજ સંસર્ગજન્ય રોગોથી સંક્રમણ થવાનો અર્થ એ નથી કે આપણે કોઈ વિશિષ્ટ બીમારી થઈ શકે છે. બરાબર, રોગ પ્રતિકારક તંત્ર તે આપણું ખૂબ જ મહત્ત્વનું છે, જે આપણે કોઈ પણ રોગોથી જે છે બચવા માટે ખૂબ જ જરૂરી છે, અથવા તો કોઈ પણ રોગોને જે વાહકો હોય એને મારી નાખવા માટે ખૂબ જ જરૂરી છે. ગંભીર સંસર્ગજન્ય રોગ પ્રતિકારક તંત્રની અસફળતાને દર્શાવે છે. પરંતુ ગંભીર રોગો થાય તો એ શું થશે કે આપણું રોગ પ્રતિકારક તંત્ર જે છે કાર્ય કરી શકતું હોય નહીં, અથવા તો એ જે છે આ જે નવા વાયરસ જે છે અથવા તો નવી જે બેક્ટેરિયા હોય એને મારવા માટે સક્ષમ નથી. જેમ કે કોરોના વાયરસ જે છે એના જે વાયરસ જે છે એ ખૂબ જ કોરોના નામ જ છે, તો એ વાયરસ એટલો બધો જે છે નવો છે કે આપણો રોગ પ્રતિકારક તંત્ર જે છે એને મારવા માટે હજી પણ જે છે તૈયાર નથી. જો આપણે પર્યાપ્ત ખોરાક અને પોષણ પ્રાપ્ત ન થાય તો રોગ પ્રતિકારક તંત્ર આપણા શરીરમાં આવેલા અન્ય તંત્રની જેમ સફળ થતા નથી. એટલા માટે સંસર્ગજન્ય રોગોથી બચવા યોગ્ય માત્રામાં બધાને ખોરાક પ્રાપ્યતા એ બીજી મૂળભૂત જરૂરિયાત છે. બરાબર, તમે જુઓ કે બીજા બધા જે છે એ દેશો કરતાં ભારતમાં જે છે અમુક રોગોની જે છે તીવ્રતા ઓછી હોય. જેમ કે આપણે કોવિડ-19ની વાત કરીએ તો એની જ તીવ્રતા જે છે પ્રમાણમાં ઓછી છે, મૃત્યુદર ઓછો છે અને વ્યક્તિઓ સાજા વધારે થઈ રહ્યા છે. તેનું કારણ શું છે? કેમ કે આપણે સારા એવા પ્રમાણમાં જે છે બધા જ પ્રકારનો જે છે ખોરાક લઈએ છીએ, એટલા માટે જે છે આપણો રોગ પ્રતિકારક તંત્ર જે છે ખૂબ જ સારું છે, અથવા તો ઇમ્યુનિટી પાવર જે છે સારો છે. આ સંક્રમણથી બચવાની સામાન્ય રીતો છે. વિશિષ્ટ રીતો શું છે? તે રોગ પ્રતિકારક તંત્રના વિશિષ્ટ ગુણધર્મોને સંબંધિત એ છે કે નિયત રોગકારકની સાથે લડતા રહે. અને સમજવા માટે એક ઉદાહરણ લઈએ કે આજના વિશ્વમાં શીતળા નથી, પરંતુ 100 વર્ષ પહેલાં શીતળાના રોગથી ભયંકર વિનાશ થયો હતો. એવી સ્થિતિમાં લોકો રોગીની પાસે જતા ડરતા હતા, કારણ કે તેઓને ભય હતો કે તેમને પણ શીતળા ન થઈ જાય. બરાબર, જેમ કે કોવિડ-19. પરંતુ એક એવો પણ વર્ગ હતો કે જે શીતળાના રોગથી ડરતો ન હતો. આ વર્ગ શીતળાના રોગીઓની સેવા કરતો હતો. આ તે વર્ગ હતો કે જેઓને વધુ ભયાનક શીતળાનો રોગ થયો હતો, પરંતુ તેમ છતાં પણ જીવતા રહ્યા હતા. પણ તેમના શરીરની પર શીતળાના બહુ જ જે છે ડાઘા હતા. તેમજ જો તેમને એકવાર શીતળા થઈ જાય તો તેમને શીતળાનો રોગ પુનઃ થવાની સંભાવના જે છે હોતી નથી. એટલા માટે એકવાર એક રોગ થયા પછી તે રોગથી બચવાની આ એક રીત છે. તો કઈ રીતે બચી શકીએ આપણે જોઈએ. આવું એટલા માટે થાય છે કે જ્યારે રોગકારક જીવાણુ રોગપ્રતિકારક તંત્ર પર પહેલીવાર આક્રમણ કરે ત્યારે રોગપ્રતિકારક તંત્ર રોગકારક જીવાણુ સામે પ્રતિક્રિયા કરે છે અને તેને વિશિષ્ટ સ્વરૂપમાં યાદ કરી લે છે. બરાબર, એકવાર કોઈ વાયરસ કે બેક્ટેરિયા આપણા શરીરની અંદર પ્રવેશ કરે તો આપણું રોગપ્રતિકારક તંત્રને યાદ રાખી લે કે જો આવો વાયરસ આવે તો એને આપણે મારવાનો છે. ફરીથી જ્યારે તે રોગકારક જીવાણુ સંપર્કમાં આવે ત્યારે રોગપ્રતિકારક તંત્ર પૂરી તાકાત અથવા પૂરી શક્તિથી તેઓનો નાશ કરી નાખે છે. આનાથી પહેલાં સંક્રમણથી સાપેક્ષે બીજું સંક્રમણ ઝડપથી નાશ પામે છે. આ જ રોગપ્રતિકારક તંત્રના નિયમનો પાયો છે. બરાબર, તો રસી જે છે એનો મૂળભૂત સિદ્ધાંત આ જ છે કે પહેલાં જે છે એના જે છે અમુક પ્રકારના જે છે
વાયરસ એટલે કે ખૂબ જ ઓછા જે છે પાવરવાળા વાયરસ અથવા ઓછી શક્તિવાળા વાયરસ જે છે આપણા શરીરની અંદર દાખલ કરવામાં આવે તો મૃત્યુ પામેલા વાયરસ જે છે આપણા શરીરની અંદર દાખલ કરવામાં આવે તો તેનાથી શું થશે કે આપણું રોગપ્રતિકારક તંત્ર જે છે આને યાદ રાખી લે અને જ્યારે આ વાયરસ ફરીથી આપણા શરીરની અંદર પ્રવેશ કરે ત્યારે એને જે છે નષ્ટ કરશે. હવે આપણે કહી શકીએ કે રસીકરણનો સામાન્ય નિયમ એ છે કે શરીરના રોગપ્રતિકારક તંત્રને છેતરીને ચોક્કસ ચેપી સજીવો દાખલ કરવામાં આવે. તે રોગકારક જીવાણુનો નકલ કરે છે જેને રસી દ્વારા શરીરમાં દાખલ કરવામાં આવે તેઓ વાસ્તવમાં રોગ કરતા નથી પરંતુ ભવિષ્યમાં થનારા તેના જેવા જ રોગોની સામે રક્ષણ આપે છે. હવે જોઈએ કે રોગ પ્રતિકારકતા તો પરંપરા અનુસાર ભારતીય અને ચીની ચિકિત્સા તંત્રમાં ક્યારેક જાણીને શીતળાના રોગથી પીડાતા વ્યક્તિને સ્વસ્થ વ્યક્તિની ત્વચાને કે ચામડીને અરસપરસ જે ઘસેલી હતી. તેઓને આના પરથી એવી આશા હતી કે આના દ્વારા શીતળાના રોગો નિર્બળ રોગકારક જીવાણુઓ સ્વસ્થ વ્યક્તિના શરીરમાં રોગ પ્રતિકારક ક્ષમતા જે છે ઉત્પન્ન કરી શકાય. 200 વર્ષ પૂર્વે એક અંગ્રેજ ચિકિત્સક જેમનું નામ હતું એડવર્ડ જેનર, આ નામ યાદ રાખવાનું છે કે એડવર્ડ જેનર, તેમણે શોધ્યું કે ગોવાળિયાઓ જેમને ગાયના શીતળાનો રોગ થયો હોય છે તેઓને રોગગ્રસ્તતા દરમિયાન પણ શીતળાનો રોગ થતો નથી. તો ગાયના શીતળાનો રોગ નિર્બળ કે અશક્ત રોગ છે. જેનરે જાણી જોઈને લોકોને ગાયના શીતળાના રોગના રોગકારકો આપ્યા, જેમ કે ફોટોગ્રાફીમાં દેખાય છે બરાબર, આ રીતે આપ્યા એને. એ રીતે તેમણે નોંધ્યું કે લોકો શીતળાના રોગના જે છે પ્રતિરોધી છે. એનું કારણ એ છે કે શીતળાના વાયરસ ગાયના શીતળાના રોગના વાયરસના નજીકથી સંકળાયેલા છે. લેટિન ભાષામાં ગાયનો અર્થ થાય છે વાકા, બરાબર. પોક્સ એટલે કે ગાયના શીતળાના રોગનો અર્થ થાય છે વેક્સિનિયા. આના આધારે વેક્સિન અથવા તો રસી શબ્દ જે છે આવેલો છે, બરાબર. તો ગાયના જે શીતળાનો રોગ હતો એની પરથી જે છે એનું નામ હતું વેક્સિનિયા, એની પરથી વેક્સિન એવો શબ્દ આવ્યો છે જેનો આજકાલ આપણે ઉપયોગ કરીએ છીએ. આજકાલ એવી ઘણી બધી રસીઓ ઉપલબ્ધ છે જે સંશોધનીય રોગોને અટકાવવા માટે ઉપયોગમાં લેવાય છે અને ચોક્કસ રોગોની સામે સંરક્ષણ પ્રદાન કરે છે. ધનુર, ડિપ્થેરિયા, સૂકી ખાંસી એટલે કે ઉટાટિયું, ઓરી, પોલિયો વગેરેની રસીઓ ઉપલબ્ધ છે. એટલા માટે તે બાળક જ્યારે જે છે એ જન્મે ત્યારથી જ તે જે છે બાળક જે છે મોટું થાય, બરાબર, 5 વર્ષનો થાય ત્યાં સુધીમાં આ બધી રસી જે છે આપી દેવામાં આવે છે. સંશોધનીય રોગોથી રક્ષણ આપવા માટે સરકાર બાળકો માટે રસીકરણના જે છે કાર્યક્રમ કરે છે. આવા કાર્યક્રમ ત્યારે સફળ થાય છે જ્યારે એવી સ્વાસ્થ્ય સુવિધાઓ બધા જ બાળકોને મળે. શું તમે આનું કારણ જે છે વિચારી શકો છો કે આવું કેમ થાય છે? હિપેટાઇટિસના કેટલાક વાયરસ કે જેનાથી કમળો થાય છે તેઓ પાણી દ્વારા ફેલાય છે. હિપેટાઇટિસ એ માટે રસીકરણ થઈ શકે છે પરંતુ દેશના મોટા ભાગના ભાગોમાં કે પ્રદેશોમાં જ્યારે બાળકની ઉંમર 5 વર્ષની થઈ જાય ત્યારે હિપેટાઇટિસ એની દ્વારા પ્રતિકારક થઈ જાય હોય છે. આનું કારણ એ છે કે તેઓ પાણી દ્વારા વાયરસની અસરમાં આવી ગયેલા હોય. આવી પરિસ્થિતિમાં શું તમે રસી મુકાવી છે, બરાબર. હિપેટાઇટિસની રસી જે છે આપવાની જરૂર નથી. એનું કારણ શું કે બાળક 5 વર્ષનું થાય ત્યાં સુધીમાં તે જે છે એનું રોગપ્રતિકારક તંત્ર જે છે ઉત્પન્ન થઈ ગયું હોય. રોગગ્રસ્ત કૂતરાઓ અને અન્ય પ્રાણીઓના કરડવાથી રેબીસ અથવા હડકવાના વાયરસ ફેલાય છે. મનુષ્ય અને પ્રાણીઓ બંનેમાં એન્ટી રેબીસ એટલે હડકવા વિરુદ્ધ રસી પ્રાપ્ત છે. તમે તપાસ કરો કે તમારા આડોશમાં સ્થાનિક પ્રશાસન દ્વારા રેબીસને ફેલાતા અટકાવવા માટે શું કરી રહ્યું છે. શું આ ઉપચાર પર્યાપ્ત છે, બરાબર. તો તમે બધાને ખ્યાલ હોય તો કે કૂતરાઓને જે છે પકડીને જે છે ખસીકરણનો કાર્યક્રમ જે છે કરવામાં આવે. એનું કારણ શું કે પહેલાં તેને જે છે રસી મૂકી દેવામાં આવે કે જેના કારણે અંદર હડકવાના જે છે ઉત્પન્ન થાય નહીં અને તે કૂતરું કરડે તો હડકવા વાયરસ જે છે ફેલાય નહીં, બરાબર. આની સાથે તે જે છે આપણું પ્રકરણ જે છે એ પૂર્ણ થાય છે.